વીર, મને 10,000 રૂપિયા જોઈએ છે, આપો ને. શું કહ્યું તે? તને 10,000 રૂપિયા જોઈએ છે? કેમ? 10,000 રૂપિયાની પાછળ શું જરૂર પડી? હજુ ગઈ કાલે તું, તારો દીકરો અને એની વહુ બજારમાં ગયા હતા અને રૂપિયાનો ધુમાડો કરીને આવ્યા છો, તો એ જે ધરાણા નથી. શું બોલ્યા? રૂપિયાનો ધુમાડો કર્યો? એટલે તમે એવું કહેવા માંગો છો કે મેં માર્કેટમાં જઈને રૂપિયા ઉડાડવા જઈએ છે, ધુમાડો કરવા જઈએ છે? આ શું બોલો છો તમે? તારા તને સમજણ પડે છે? તમે લોકો આ માર્કેટમાં જાઓ છો ને એટલે 20 થી 25,000 રૂપિયાનો ધુમાડો કરીને આવતા રહેશો. અને હું કાંઈ છે ને મોટો કરોડપતિ નથી, હું એક સામાન્ય નોકરી કરું છું. આખી જિંદગી તમને રુદ્રા રોતા આવડે છે, ક્યારેક તો સારું બોલો. હંમેશા રોવાનું, બસ પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી. તારા તું આ કેવી વાત કરે છે? તને મારી ઘરની બધી પરિસ્થિતિની ખબર છે, હું કોઈ માલદાર નથી. બસ બસ હો, આ બનાવટી વાતો મારી જોડે તો રહેવા જ દો. આવડા મોટા ઘરના માલિક છો, પણ હંમેશા બોલવાનું તો નીચું ને નીચું જ, કાયમ માટે. હા, આ તારી વાત ખરી છે કે આપણે આટલા મોટા બંગલામાં રહીએ છીએ, પણ આ બંગલો છે ને મેં માથે દેવું કરીને લીધો હતો. અને મેમ સાહેબ, તમને એ તો યાદ હશે કે લગ્ન પહેલા તમે ભોળવી અને તમારા નામે આ બંગલો કરાવી લીધો છે. એ યાદ છે કે ભૂલાઈ ગયું? ના ના, મને તો યાદ જ હોય ને. લગ્ન પહેલા મેં તમને શરત જ જો મૂકી હતી કે લગ્નના 4 ફેરા ફરવા હોય તો આ બંગલો મારા નામ પર તમારે કરવો જ પડશે. આ બધું યાદ છે મને, મારી મતી મારી ગઈ હતી ત્યારે. હું બોલ્યા? જરાક જોશથી બોલો તો. અરે ના ના તારા, હું તો એમ કઉ છું કે થોડા ખર્ચા લિમિટમાં કરો ને તો સારું. તમને બૈરા છોકરાની પાછળ ખર્ચા કરતા આટલી બધી તકલીફ પડતી હોય ને તો ખરેખર કહું, તમારા જીવન તો વાંઢા જ રહેવાય. આ બીજા લગ્ન છોડવા કર્યા તમે, નહોતું પોસાતું તો. જવા દે, તારી સાથે માથાકૂટ કરવી જ નકામી છે. હું જાઉં છું, મારે જે બીજા ઘણા કામ છે. ઓય, પણ જાવ છો ક્યાં? રૂપિયા આપીને જાવ, 10,000 રૂપિયા. મને ખબર હતી તું હગડ નહીં મૂકે. એક કામ કરજે, આ તિજોરીમાં પડ્યા છે ને એમાંથી લઈ લેજે. પણ સાંભળ, 10,000 રૂપિયા જ લેજે. હવે તો 15 લેવાશે. તારે તારું મનમાની જ કરવાની છે. હા, લઈ લેજે, પાપ છૂટે. બસ આમ સીધા જ રહેવાનું મારી જોડે. વાહ, સુપર ફોટા પડી. જ્યારે રૂપિયા માંગે ને ત્યારે આજ મગજ મારી હોય, રોજનું રોજ કકરાટ હોય છે. આટલા નો લેતી ને તેટલા નો લેતી ને શું કરવું ખબર જ નથી પડતી. એક મિનિટ બેસો ને. શું થયું છે? આ તારા પપ્પા રાડો પાડે છે ક્યારના. શું બૂમ પાડે છે પપ્પા? હા, શું બોલે છે? તને ખબર ને, જેવા પૈસા માંગ્યા નથી કે ચાલુ કર્યું નથી એમને બોલવા. ખરા છે પપ્પા. અરે એમને કહી દો ને કે આ પૈસાને શું છાતીએ વળગાડીને જવાના છે ઉપર. હા, કોણ સમજાવે આ ડોહાને? થાકી ગઈ છું હું તો. મમ્મી, પપ્પા પણ છે ને હવે વાતે વાતે રાડો જ પાડતા હોય છે. આ લીધું ને પેલું લીધું ને. જવા દે ને, તારા પપ્પા છે ને લોભિયા થઈ ગયા છે એક જાતના. ખબર જ નથી, અરે રૂપિયા છાતીથી છૂટતા જ નથી એમનાથી. મને હમણાં એમ કહેતા હતા, તમે માં દીકરો ને બહુ બધા ભેગા થઈને મારા પૈસા ઉડાડ્યા કરતા હોવ છો. શું કેવું એમને બોલ. સાચી વાત છે. હવે ક્યાં એમને રૂપિયા બાંધીને લઈ જવા હશે? ના ના, એ તો લઈ જ જવાના છે બાંધી. તું જોઈ લેજે. એવું જ લાગે છે. એક મિનિટ. આ પપ્પાને ભલે જે બોલવું હોય બોલ્યા, પણ સાચું કહું ને મમ્મી, તો જિંદગી એક જ વાર મળે છે. અને આપણે છે ને આપણી જિંદગી આપણી રીતે જીવી લેવાની થાય છે. બાકી ભલે ને પપ્પાને જે બોલવું હોય બોલ્યા કરે, આપણને કોઈ ફરક નથી પડતો એનો. અરે આ બધી ચિંતા છોડ ને તું. બધું મન પર લેવાનું બંધ કરી દે. આ તો રોજનું છે એમનું. ખાલી મારો સમય આવે દે. તારા પપ્પાની સી હાલત કરું છે ને, તું જોઈ લેજે. એને હું ગળો લાડો કરી નાખીશ ને, પણ એને અણસાર પણ નહીં આવે, વાને નહીં પડે એને. તું જોઈ લેજે. પણ મમ્મી, મારે સોનાનો ચેન અને પેન્ડન્ટ લેવું છે, એનું શું? હવે પપ્પા મને લેવા દેશે? એ બધી ચિંતા છોડ ને તું. તારા પપ્પાનો 2 મસ્કા મારીશ ને, 2 ખાલી, તો એ મારી પર લટ્ટુ થઈને પૈસાની થપ્પડી મારા હાથમાં મૂકી દેશે. ખબર છે ને એ કેટલા ગાંડા છે મારી પાછળ. પછી તને હું ચેન, પેન્ડલ, વીટી, તારે જે લેવું હોય ને બધું લઈ દઈશ. દેવું નહીં? સાચી વાત છે મમ્મી. આ તમારી સાથે 100% આપણું એગ્રી છે. બસ મારી જોડે રહેશો ને તો મોજ કરશો. ચલો, મારું થોડું કામ પતાવી નાખ. ફોન વાગે છે સાહેબ. હા હા બેટા, ખબર છે મને. તમે બંને એન્જોય કરો. આવું. શ્યામ, બાય બાય. હા.
જોયું ને જ્યાં સુધી મમ્મી સાથે છે ને ત્યાં સુધી આપણને કોઈ જાતની તકલીફ નથી. સાચી વાત છે. ચાલ હવે ચાલ, પેલો વિડિયો જતો રહેશે. ચાલ. પપ્પા કેમ આમ ઉદાસ ઉભા છો? કઈ ચિંતામાં છો? હા બેટા, આ તારી નવી મમ્મી, એનો દીકરાની પત્ની, આ ત્રણેય મારી ચિંતા વધારી દીધી છે. કેમ? શું કર્યું મમ્મીએ? બેટા, આ તારી નવી મમ્મી ધારા, એનો દીકરો રાહુલ અને રીના, એ લોકો મન ફાવે એમ ખર્ચા કરે છે, રૂપિયાનો ધુવાડો કરી રહ્યા છે. અને એનો કહું છું ને, એ લોકો મારી વાત માનતા પણ નથી. તો હવે શું કરવું ને એ જ મને નથી સમજાતું. પપ્પા સાચું કહું ને તો આમાં થોડી ભૂલ તમારી પણ છે. મારા મમ્મી સાથે પહેલા લગ્ન થયા હતા તમારા, તો એમને ડિવોર્સ શું કામ આપ્યા? મારા મમ્મી સારા જ હતા ને? હા બેટા, તારી મમ્મી રાધા સાથે મારા લગ્ન થયા ને ત્યારે મારી પરિસ્થિતિ બહુ સારી નહોતી. હું એક સામાન્ય માણસ હતો અને ભાડાના ઘરમાં રહેતો હતો. પણ તારી મમ્મીના સપના પણ બહુ ઊંચા હતા. એ હાથની છોટી હતી. નવી નવી વસ્તુઓ ઘરમાં લાવવી, ખર્ચા કરવા, આ બધું એનું રોજનું થઈ ગયું હતું. ને તને બેટા હું એ જ કહું છું કે ત્યારે મારી પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી, એટલે હું એને ના પાડતો. અને એના લીધે અમારે રોજ ઝઘડા થતા હતા. અને એનું પરિણામ પછી બહુ જ ગંભીર આવ્યું. દાદા, હવે તો જે કામ બપોર થવા આવ્યા, જમવાનું ક્યારે બનાવીશ તું? ઘડી ખુવા દીધી હોત તો હું તમારું જાત. આ તમને ખબર છે, આલીશાન બંગલાની આગળ આપણે મસ્ત ગાડી લઈને ઉભા રહ્યા અને ઈ જ બંગલામાં આપણે બે હાથ પકડીને જવા ગયા, ત્યાં તમે મને ઉઠાડી દીધી. અમથુય આમેય મારા નસીબમાં આ ઉઘાડી આંખે તો આ બધું જોવાનું લખ્યું નથી, પણ સપનામાં એને જોવા દેતા. રાધા, આપણે નાના માણસો કહેવાય, એટલે તો હવે મોટા સપના જોવાનું બંધ કરી દે. ઈ જ તો દુઃખ છે મને કે આપણા ઘરમાં મને સપના જોવાનો હક નથી. તો સાચું તો ક્યાંથી પાડું? રાધા, હવે તો હદ થાય છે. હું કંટાળી ગયો છું. રોજ હવાર પડે ને તારી એક ને એક બકબક થી તો. અરે કંટાળી તો હું ગઈ છું તમારી યાર આવી રીતના જિંદગી જીવીને. હવે એક વાત કાન ખોલીને સાંભળી લેજો, મારાથી છે ને આ ગરીબ ઝૂંપડામાં રહેવાતું નથી. મારાથી આવી રીતે નથી જીવાતું. અરે મારા કઈક સપના છે, મારે મારી જિંદગી મારી રીતે જીવવી કે નહીં? હા તો સારું છે કે મારા ભાઈએ કરિયાવરમાં આટલી વસ્તુ દીધી છે તે ગામને મોઢું બતાવી શકું, નહીતર તમારા હિસાબે તો ગામમાં મોઢું નથી બતાવી શકું એમ. એટલે તું કહેવા હું માંગશો? એ જ કે મારે હાઈફાઈ જિંદગી જીવવી છે, ખરા લોકોની જેમ હારા ઘરમાં રહેવું છે. આ તમને ખબર પડે છે હું ગાભા જેવી હાડી પહેરીને માર્કેટમાં નીકળું છું ને મને કેટલી શરમ લાગે છે, નીચું જોયા જેવું થાય છે મારે. રાધા, તું વાતે મારી ગરીબાઈને ને મારી પરિસ્થિતિની મજાક ઉડાવ્યા કરે છે. હા તો ઉડાડે જ ને. અરે ઘરે આવી ગઈ છું તમારાથી, આ ઘરની અંદર મારો દમ ઘૂંટાય છે. એ કઈ વાતનું સુખ છે મારે આ ઘરમાં? નથી હારા કપડા પહેરવા મળતા. અરે ભૂખ મરો છો તમારા ઘરમાં, ભૂખ મરો. તને એક વાત સમજાય છે? મેં તને લગ્ન પહેલા જ કીધું તું કે મારા ઘરની પરિસ્થિતિ આવી છે. મેં તને અંધારામાં રાખીને કોઈ લગ્ન નથી કર્યા. અરે ઈ તો મારા કરમની કઠણાઈ હતી કે હું આયતા કરીને કૂવામાં પડી. મેં કેવા સપના જોયા હતા ઈ ખબર છે તમને? મારો કરોડપતિ વર હશે, મારો આલીશાન બંગલો હશે, બાર 3-4 તો કાર પાર્ક થઈ ગયેલી હશે, ઘરની અંદર નોકર ચાકર કામ કરતા હશે, અને અહીંયા આ ઘરની અંદર હું જ કામવાળી બાઈ બનીને રહી ગઈ. રાધા, આ તારી રોજની કચકચથી હું કંટાળી ગયો છું. હું તને એક વાત સાફ શબ્દમાં કહી દઉં, ઈ તું સાંભળી લેજે. મારી એવી કોઈ આવક નથી કે હું તને વીઆઈપી જીવન આપી શકું, એટલે તું છાને મને પડી રહ્યા ઘરમાં. એક તો પોતે ભીખ મંગા છે, હા બૈરા પાલવવાની તો ત્રેવડ નથી, અને નવાબને કાઈ કઈ એટલે સીધું આકરું લાગી જાય છે. બસ કરો મારી માં, હું કંટાળી ગયો છું તારાથી. પણ ઊભા થઈને જાવ તો ક્યાં?
મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. મારે નથી રહેવું આ તમારા ભિખારી ઘરમાં. હું હમણાં મારા ભાઈના ઘરે વહી જાઉં છું. અમથોય રાણાને કાણા નથી કહેવાતો. સાચું કઈ એટલે બળવા આવે. બેટા, આ રોજના ઝઘડાના હિસાબે એક દિવસ કંટાળીને મેં ડિવોર્સ લઈ લીધા અને પછી આ ધારા સાથે બીજા લગ્ન કર્યા. પણ મારા નસીબ જો, આ મારી બીજી પત્ની પણ મને એવી જ ભટકાણી. પપ્પા તમે ચિંતા ના કરો, હું મમ્મી અને ભાઈને સમજાવીશ, બધું ઠીક થઈ જશે. હા બેટા, હું તો એ જ આશાએ જીવું છું કે આ લોકો કઈ સમજે. કઈ નહીં, એ બધું છોડો, તમે શાંતિથી બેસો, હું તમારી માટે ચા બનાવીને લાવું છું. હા. ભાઈ હા ઓફિસે જવા રેડી થાય છે? હા દેખાતું નથી. હા તૈયાર થઈ રહ્યો છું તો પછી ઓબ્વિયસલી ઓફિસે જ જતો હોય ને. મારે તને એક વાત કરવી છે. બોલ. હા તારા મોઢામાંથી જે શબ્દો તારે કાઢવા હોય એ ઓકી નાખ. શું કેવું છે? તું ને મમ્મી આમ આટલા બધા ખર્ચા શું કામે કરો છો? સાંભળવું છે? શું બોલી તું? તું રેવા દે, હું જ સંભળાઈ દઉં છું. શું બોલી? અમે ખર્ચા કરીએ છીએ એમ? આ ઘર છે ને મારું છે, મારા ઘરમાં હું મન ફાવે એમ કરું. તારું શું જાય છે બોલ? હા, અને તું કોને સંભળાવતી હતી? તને સંભળાવતી હતી? વાહ, તારી હિંમત તો દાદ દેવી પડે મારે. સાંભળ, તું છે ને મારી સોતેલી બેન છે. મર્યાદામાં રહીને વાત કરવાની આ કરવા. અને આમ પણ અમે લોકો જે કઈ પણ ખર્ચો કરીએ છીએ આ ઘર માટે કરીએ છીએ ને આ ઘર અમારું છે, તો પછી પોતાના પર ખર્ચો ના કરી શકીએ અમે લોકો? હા હા, ને પૈસા ઉડાવ્યા કે ભાઈ? બોલ ને. હા, ઉડાવ્યા જ કહેવાય. તારી પાસે એટલા બધા કપડા છે છતાં તું કાલે 2 જોડી નવા કપડા લઈ આવ્યો. ભાભી પાસે પણ આટલી બધી સાડીઓ છે છતાં એને સાડીઓ લીધી નવી. તો આને પૈસા ઉડાવ્યા જ કહેવાય. બરાબર છે. હવે તને પણ તારા પપ્પાની ભાષા બોલતા આવડી ગઈ, બરાબર ને? એક વાત કાન ખોલીને સાંભળી લેજે, સમજી તું? તારા પપ્પા છે ને, તારા પપ્પાને મારી જરૂરિયાત નથી ને એટલે મને લઈને આવ્યા હતા અહીંયા. અને તારા પપ્પા મને લગ્ન કરીને લાવ્યા છે અહીંયા. હું કઈ સામે ચાલીને નહોતી આવી અહીંયા. તો આટલું બધું બોલવાનું છે ને માફ રાખવાનું. મમ્મી, આ તમે કેવી ભાષામાં મારી સાથે વાત કરો છો? ગમે એમ હું તમારી દીકરી જ થાવ ને, અને હું જે કંઈ પણ કહું છું એ સાચું જ કહું છું ને. આમાં ખોટું શું છે? શું બોલી તું? શું બોલી? હા, બહુ બોલતા આવડી ગયું છે, બહુ જીભ વધી ગઈ છે તારી. અને તું મારી દીકરી કે છે પોતાની જાતને? અરે માય ફૂટ, તું છે ને મારા ધણીની પહેલી બૈરીની સંતાન છે, એ મારી નથી. અને બીજી વસ્તુ, એ પણ એમની પહેલી બૈરી એમને છોડીને જતી રહી. શા માટે ગઈ એ કહું તને? કારણ કે તારા બાપના ઘરમાં ખાવાના ફાંફા હતા. અને અત્યારે મારી જોડે રૂપિયા છે તો અમે શા માટે જલસા ના કરીએ? ખબર પડે તને કે તું અમને સમજાવીશ બધી વસ્તુ? હલકટ. બરાબર વાત કરી છે મમ્મી, એકદમ રાઈટ વાત કરી છે. આ ઘર ઘરના રૂપિયા ઉપર માત્ર ને માત્ર અમારા લોકોનો હક છે, અમારો જ અધિકાર છે. અને અમારું જેટલું મન હશે ને એટલા રૂપિયા વાપરીશું. હા બોલ, શું કરી લઈશું? તમે લોકો જ્યાં જરૂર ના હોય ને ત્યાં રૂપિયા વાપરો છો, એ વાંધો છે. અચ્છા, તો તને કોઈએ પૂછ્યું કે તને ક્યાં વાંધો છે ને ક્યાં વાંધો નથી? અમારા રૂપિયા છે, અમારું ઘર છે, અમારે જ્યાં ઉડાડવા છે ત્યાં ઉડાડીશું. તું કોણ છે કહેવા વાળી? હા, ચાલ નીકળ, ચાલ 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 ને અબે, જાને નીકળ. આવી ગઈ સવારમાં શિખામણનું પોટલું આપવા દે. બાય ધ વે મમ, નાઇસ ડ્રેસ. હા, થેન્ક યુ, લુકિંગ સો મચ બ્યુટીફુલ. થેન્ક યુ. ચાલો હવે હું જાઉં. અરે તું જા, તારું ટિફિન મેં રેડી રાખ્યું છે. યા ઓલસો
ચલો બાય. બાય. અંજલિ એ બધું કામ પડતું મૂક અને પહેલા છે ને મારી અને મમ્મી માટે કોફી બનાવીને આપ. ભાભી હું કામ કરું છું, તમારે તો સળીના બે ટુકડાય નથી કરવા. તમારે કોફી પીવી હોય ને તો જાતે બનાવી લો. શું કીધું તે? નવરી નથી એમ? નવરી નથી ને તો નવરી પણ. અને છે ને તારે અમારા જ કામ કરવાના છે. ખબર છે ને તને આ ઘર ઉપર કોનો અધિકાર છે? અમારો અધિકાર છે, તારા બાપનો અધિકાર નથી. ભાભી તમારી ભૂલ થાય છે. આ ઘર મારા પપ્પાનું છે. તમે ત્રણેય છે ને તૈયાર ભાણે આવ્યા છો એટલે મારી ઉપર હુકમ કરવાનું તો તમે રહેવા જ દેજો. તું શું કહે છે કે આ ઘર તારા બાપનું છે એમ? તો જા જઈને પૂછ્યો તારા બાપને કે પહેલા કોના નામે ઘર છે તે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એટલે તમે કેવા શું માંગો છો? એજ કે તારા પપ્પાએ એની નવી પત્નીના નામે આ ઘર કરી દીધું છે અને બધી મિલકત પ્રોપર્ટી એ બધી વસ્તુ છે ને અમારા નામે છે અને એના ઉપર અમારો જ અધિકાર છે. અને તું તો છે ને આ ઘરની ફક્ત કામવાળી છે એમ જ સમજજે. હવે ચૂપચાપ ઊભી છે શું? ચાલ અમારા બંને માટે કોફી બનાવ અને મારા રૂમમાં આપી જજે, સમજી? અને આ પાણીનો બાટલો અંદર મૂકી દેજે. હા રાકેશભાઈ, હા મને ખ્યાલ છે ઘણો સમય થઈ ગયો છે, પણ ભાઈ હું તમને શું કહું, તમે થોડો સમય થોભી જાઓ, હું તમને તમારા બધા રૂપિયા આપી દઈશ. રાકેશભાઈ તમે ન કહો ને તો પણ મને ખ્યાલ છે કે મકાન લીધું ત્યારે લીધા હતા, પણ થોભ્યા ભેગા થોભી જાઓ, હું કોઈ પણ સગવડ કરીશ. હા પપ્પા બોલો ને, શું કામ હતું? તમે મને બોલાવી. પપ્પા બોલો ને, કઈ મૂંઝવણમાં છો? હા બેટા, બેટા મેં તને ગઈ સાલે એક ચેન અને પેન્ડલ બનાવી આપ્યું હતું, હા તો એ તું મને આપને. મારે થોડા રૂપિયાની જરૂર છે ને એટલે વેચવા પડશે. આટલા બધા રૂપિયાની શું જરૂર છે? બેટા આ જરૂર છે ને એટલે વેચવા પડશે, કારણ કે આ મકાન લીધું ને ત્યારે મકાન પેટે મેં 12 રૂપિયા લીધા હતા અને એ ભાઈ અત્યારે મારી પાસે કડક ઉઘરાણી કરે છે અને બીજી કોઈ સગવડ છે નહીં. પણ પપ્પા તમારા અકાઉન્ટમાં તો 1.5 લાખ રૂપિયા પડ્યા હતા ને, એ ક્યાં ગયા? તારી વાત તો ખરી છે બેટા કે મારા એકાઉન્ટમાં 1.5 લાખ રૂપિયા પડ્યા હતા, પણ આ તારી મમ્મી મારે હોસ્પિટલ જવું છે એમ કહી અને મારું ક્રેડિટ કાર્ડ લઈ ગઈ અને એકાઉન્ટમાંથી બધા રૂપિયા સાફ કરી નાખ્યા. પણ તમે એમને પૂછ્યું નહીં કે એમણે રૂપિયા ક્યાં નાખ્યા છે? પૂછું, મેં દબાણથી પૂછું કે તારે એવી શું જરૂર પડી હોસ્પિટલમાં બતાવવાની, તો કે હોસ્પિટલનું તો ખાલી બાનું હતું, મારે એક સંબંધીને રૂપિયાની જરૂર હતી ને એને મેં ઉછીને આપી દીધા, એવું કીધું. શું વાત કરો છો પપ્પા? હા બેટા, હવે સાચું બોલે છે કે ખોટું બોલે છે એ જ મને નથી સમજાતું. હવે તો હદ કરી છે. આ ઉઘાડી લૂંટ કહેવાય. આ મારા નવા મમ્મી, એનો દીકરો અને એની વહુ મનમાની કરી રહ્યા છે, મનમાં આવે એમ કરે છે. તમે ભલે મમ્મી સામે ના બોલતા હોય, પણ હું તો મમ્મી સામે બોલીશ જ તે. તમે કઈ બોલતા નથી ને એટલે જ તે મમ્મી એના મન ફાવે એમ કરે છે. બેટા અંજલિ, તું તો જાણે છે ને એ લોકો કેટલા માથાના ફરેલા છે, એ મારું કયું નથી માનતા તો તારું કયું માનશે ખરા? એટલે આ બધી માથાકૂટ છોડ અને મેં તને કીધું છે ને એ કર. પપ્પા તમે ચિંતા ના કરો, હું મારી ચેન અને પેન્ડલ તમને આપી દઈશ, તમે વેચી નાખજો. બેટા તું મને માફ કરી દેજો, આ સમય એવો આવ્યો છે ને
કે મારે તારી આ ચેન અને પેન્ડલ વેચવું પડે છે. ના ના પપ્પા, આવું ના બોલ. એક બાપ તકલીફમાં હોય અને એક દીકરી થઈને હું તમારી મદદ ના કરું ને એ ખોટું કહેવાય. મારું ચેન અને પેન્ડલ તમને આપી દઉં છું, તમે વેચીને જેને પૈસા આપવાના છે ને આપી દો. ચેન અને પેન્ડલ નું તો શું છે, એ આજે છે ને કાલે નથી. પણ તમે તો મારી સાથે હંમેશા હશો ને, બસ હું એમાં જ રાજી રહીશ. મસ્ત ચા બનાવી છે આમાં. તારા માટે સ્પેશિયલ આદુ અને ઇલાયચી વાળી બનાવી છે. હા, તમે લોકો ખાઈ પીને જલસા કરો. હવે લબાછા ભરવાનો સમય આવી ગયો છે. પણ કેમ? શું બોલે છે આ તું? હા, ભાભી શું કામ વાતો કરે છે? શું થયું છે? આ તમારી ચાપલી બેન અંજલિ આજે મને બોલતી હતી કે તમે બહુ રૂપિયા ઉડાડો છો, મારા પપ્પાને તમે ખાલી કરી નાખ્યા છે, જેમ આવે તેમ તમે પૈસાનું પાણી કરો છો, અને આજ પછી જો ખબરદાર તમે મારા પપ્પાના પૈસાને હાથ પણ લગાડ્યો છે તો બોલો, આટલું બધું એનું મોઢું ચાલવા લાગ્યું છે હવે. એ હરામખોરની આટલી હિંમત કે આપણા ઘરમાં રહીને આપણા લોકોની સામે અવાજ ઉઠાવે છે. તો આજે તો એની ખેર નથી. ક્યાં છે? હા, આજે તો એ હરામખોરનો વારો પાડી દઈએ ને અને બીજી વાર અવાજ જ ના ઉઠાવે. નથી વારો પાડવો, નથી વારો પાડવો. શાંતિ રાખ. હવે તો તારા પપ્પા પણ કઈ સૂઝવા નહીં દે, એટલે આનો ફેસલો તો છે ને મારે જ લાવવો પડશે. તારા પપ્પાની પહેલી બૈરીની માફક આને મારે ફટકાર લગાવવી જ પડશે. આનો રસ્તો હું કઈ કરી તો લઈશ જ. એટલે તું છે ને શાંતિ રાખ. એટલે મમ્મી કઈ સમજાયું નહીં? આ તમે શું વિચાર કર્યો છે? આ કઈક તમે એ લોકોને ઘરની બહાર કાઢવાનો તો વિચાર નથી કરતા ને? હા, બરાબર સમજી ગયો તું. એ જ વિચાર કરું છું. પણ મમ્મી, તમે આ બેવ બાપ દીકરીને ઘરની બહાર કાઢી મૂકશો તો આટલા મોટા બંગલામાં બેસીને ખાશો શું? કેમ કે એના માટે તો પૈસા જોઈએ ને, અને પપ્પા નોકરી કરીને જ આ ઘરમાં પૈસા લાવે છે, કારણ કે રાહુલ તો ખાલી નોકરીના નામે ધતીન જ કરે છે. તો પછી કરશું શું આપણે? સરસ, તારા દિમાગમાં વાત આવી ખરા કે આપણે ખાઈશું શું એમ. પણ આવી તો આવી, પણ લેટ આવી. કારણ કે તે છે ને બેટા, આ ધારાની તેજ નજરની ધારને છે ને જોઈ જ નહોતી. ખબર પડી શું કહેવા માંગુ છું? નહીં મમ્મી, કઈ ખ્યાલ ના આપ્યો. આ તમારી આંગળી કઈ તરફ છે, ઈશારો કઈ તરફ છે, સમજાતું નથી કે? હવે સમજાશે. મેં છે ને આ ઘરમાં થોડા 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 કરીને 20 લાખ રૂપિયા ભેગા કરી લીધા છે. 20 લાખ? ખરેખર મમ્મી સાચે જ? હા, એટલે હવે આ છે ને ખાવા પીવાની ટેન્શન તો આપણી લાઈફમાં છે જ નહીં હમણાં. અરે વાહ મમ્મી વાહ, ખરેખર માની ગયા છે તમે. પણ સાચું કહું ને તો તમારે છે ને આ રાજકારણમાં જવાની જરૂર હતી. અહીંયા આવી રીતે બેસવાની નહીં. વિચારવું પડશે મારે તારી વાત પર. જો બેટા, આવતીકાલે તું જો કે હું કેવી રાજ રમત રમું છું. તારા તારા ક્યાં છો બધા? બહાર આવો. શું થયું? શેની બુમારાડ છે આ? તારા, હું તને પૂછ્યો ને જવાબ આપ. આ ઘરમાંથી અને મારા બેંકના એકાઉન્ટમાંથી ટોટલ 20 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા છે. શું એ તે લીધા છે? શું કહ્યું? તમારા એકાઉન્ટમાંથી, તમારા ઘરમાંથી? નહીં 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 નહીં. પતિદેવ, તમારી ભૂલ થાય છે. કારણ કે તમારું એકાઉન્ટ અને તમારું આ ઘર, એની પર ફક્ત ને ફક્ત અધિકાર મારો છે. એટલે એ પેલા 20 લાખ રૂપિયા હોય કે 40 લાખ રૂપિયા હોય, એ બધા કોના છે? અમારા છે. એટલે તું કહેવા શું માંગે છે? હું કહેવા એ માંગુ છું કે હવે આ ઘર છોડીને બંને બાપ દીકરી ચલો નીકળો. ચલો ફૂટો યાદી, ચલો. શું જોઈ રહ્યા છે પિયાની સામે? મુહૂર્ત કઢાવવું પડશે કે બેટા આપણે?
લાગે છે કોઈ સારા વ્યક્તિને બોલાવીએ ને પૂરો જોવડાવીએ પછી આ લોકો શાંતિથી જશે ઘરમાંથી બહાર. બરાબર ને? ચલો નીકળો નીકળો, જગ્યા કરો મારા ઘરમાંથી. ચલો ચલો. સાલી કજાત, મને પહેલા ખબર હોત ને તો તારા જેવી બાઈ સાથે હું લગ્ન જ ના કરત. તે મને લાફો માર્યો. કોને લાફો માર્યો તે? આ લાફો છે ને બીજી વાર તારી પર હાથ ના ઉપડે ને એ પેલા નીકળી જજે બહાર. ચાલ નીકળ. ઓ પપ્પુ, હા આ શું કહે છે મારા મમ્મી? સંભળાતું નથી? ચાલે નીકળ અહીંયાથી. બહુ સલાહ આપવાનો શોખ હતો ને તને? જોઈ લીધું ને પરિણામ? ચાલ ફટાક હવે. પપ્પા ચાલો અહીંયાથી, હવે દુઃખ ના લગાવો. બેટા, મને આજે દુઃખ આ વાતનું નથી, પણ દુઃખ મને એક જ વાતનું છે. આ બીજી પત્નીના મોહમાં હું સાવ આંધળો બની ગયો હતો અને મેં પાય કામીને ભેગી કરી હતી અને એ બધા રૂપિયા આ લોકોએ લૂંટી લીધા. આના કરતા મારી પહેલી પત્ની સારી હતી. એની સાથે મેં ડિવોર્સ ન લીધા હોત ને તો ખૂબ સારું હોત. બસ હવે તમે બંધ કરો તમારું આ જે રોવા દોવાનું ડ્રામા જે બી હોય તે. આ છે ને બધું બહાર જઈને કરજો. તમારી જગ્યા બહાર જ છે, અહીંયા ઘરમાં નથી. સમજ્યા? નીકળો હાલો. ચલો આમ નહીં જાય, આને ધક્કા મારવા પડશે. ચલો હા ચાલો મૂકી જાઓ. ચાલો ચલો 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 ચલો. બંધ કરી દે દરવાજો બેટા. આજ પછી આવતી ના નહીં અહીંયા. વાવ મમ્મી વાવ, કોંગ્રેચ્યુલેશન. હા મને લાગતું નહોતું કે આ રમત આટલી સરળ હશે. ખરેખર ધક્કા ભેગા તો બહાર પણ નીકળી ગયા. બોલો. ખરેખર મમ્મી, હા તમે પણ ખરી રાજ રમત રમી છે. મેં કીધું તું ને તને. માની ગયા તમે. માની ગયા મમ્મી, માની ગયા. ચાલ હવે મેં સ્વિગી માંથી પિઝા મંગાયા છે, આવતા જશે. પાર્ટી કરીએ આજે. ચલો.